વિરમગામ તાલુકા નળકાંઠાના ગામમાં યુવાનના ખીચામાં પડેલા મોબાઈલમાં 12 મેસેજ આવતા મોબાઈલ જોતા કુલ ₹1,07,491 બેંક એકાઉન્ટમાંથી કપાયેલા સાયબર ફ્રોડ મામલે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। વિરમગામ તાલુકા નળકાંઠાના અસલ ગામમાં રહેતા રાહુલભાઈ રમેશભાઈ કોળી પટેલ નાઓના મોબાઈલ નંબરમાં મેસેજ પડવાનો અવાજ આવતા રાહુલ પટેલે પોતાના ખીચામાં રાખેલા મોબાઈલ ફોનના કાઢીને જોતા લગભગ 12 જેટલા મેસેજ પડેલા હતા। જે મોબાઈલ આવેલા મેસેજ ખોલીને જોતા એડીસી બેંકના ખાતા નંબરમાંથી રૂપિયા કપાયેલા મેસેજ હતા। જે એડીસી બેંક ખાતા નંબરમાં 9 વખત 9,999, 1 વખત 7,500 તેમજ 1 વખત 2,000 વધુ રૂપિયા 8,000 એમ કપાયેલાનો મેસેજ આવતા તમામ ટોટલ કુલ રૂપિયા 1,07,491 કપાયેલા હોય ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવેલ, પરંતુ આજ દિન સુધી રૂપિયા પરત ન આવતા સમગ્ર મામલે રાહુલભાઈ રમેશભાઈ કોળી પટેલ નાઓએ નળસરોવર પોલીસ મથકમાં રૂપિયા 1,07,491 સાયબર ફ્રોડ મામલે નળસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। નળસરોવર પોલીસે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરીને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।